તો એક્ઝિટ પોલના તારણ બાદ જૂનાગઢ મતદારોનો કેવો આશાવાદ છે તેના પર જીએસટીવીએ ખાસ સ્થાનિક મતદારો સાથે વાત કરી ત્યારે મતદારોએ એક્ઝિટ પોલના તારણ મહદઅંશે સફળ રહેશે પરંતુ જૂનાગઢ સહિત અનેક જગ્યાઓ પર કાંટે કી ટક્કર હોવાની વાત મતદારો કહી રહ્યા છે। શું છે મતદારોનો મત, આવો કરીએ તેની પર પણ એક નજર। લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે મતગણતરીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના જે સ્થાનિક લોકો છે આપણે તેની સાથે વાત કરીએ। જે એક્ઝિટ પોલના જે તારણો આવ્યા છે, તારણને જગતભાઈ કેવી રીતે જોવો છો? એક્ઝિટ પોલના તારણો મુજબ ભાજપ આગળ હોય તેવું હાલ ચિત્ર જોવા મળી રહ્યું છે, તમે કેવી રીતે જોવો છો? હું મારા માનવા મુજબ જે એક્ઝિટ પોલના જે તારણો આવ્યા છે એ તારણો મુજબનું જ રિઝલ્ટ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે પર્સનલી। કારણ કે સામે કોઈ હતું નહીં, એ લોકો પાસે કોઈ ચોક્કસ રણનીતિ નહોતી, કોઈ વિચાર શક્તિ નહોતી અને જે ઇન્ડિયા ગઠબંધન જે કર્યું એ લોકો પાસે કોઈ પ્રકારનું પ્લાનિંગ નહોતું। એટલે પ્લાનિંગ વગર જો તમે રમત રમવા જાઓ તો તમારે 100% તમારે ઊંધે માથે પડવાનું છે। એટલે એન્ટી ઇન્કમ્બન્સીની થોડીક અસર હતી પણ એ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધન એને હેન્ડકેસ કરવામાં નિષ્ફળ રહી છે। કારણ કે તે લોકો પાસે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નહોતું, કોઈ પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ કે નહોતા એ લોકો પાસે કાર્યકર્તા, ખાલી નેતાઓ જ પ્રચાર કરતા હતા, કાર્યકર્તાઓના નામે બનતું। આપણે જુનાગઢમાં પણ જોયું એમ કે કોંગ્રેસ વાળા પાસે બૂથમાં બેસવા માટે માણસો પણ નહોતા મળતા। એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વાતો હોય જેથી કરીને એવું લાગે છે કે જે એક્ઝિટ પોલ જે બતાવે છે એ 100% એ દિશામાં જ પરિણામ આવી શકે છે। આપણી સાથે અન્ય પણ સ્થાનિક લોકો જોડાયા છે, આપણે તેની સાથે વાત કરશું। જે એક્ઝિટ પોલના આંકડા આવે છે, એક્ઝિટ પોલ ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તમે કેવી રીતે જોવો છો? અત્યારના વાતાવરણમાં એમ દેખાય કે ભાજપ પાસે ઝાઝા કાર્યકરોને આંતરે છે પણ લોકોનો અંતરથી એટલો બધો વિરોધ હતો કે કોંગ્રેસ પાસે કાર્યકર નતા એવું દેખાય છે પણ લોકોનો પૂરેપૂરો અસંતોષ છે। અમારા ગામમાં જેટલી જગ્યાએ વાત થઈ છે એમાં લોકો કહે છે કે હા ભાજપ, પણ હકીકતે કાલે ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે કે આ રિઝલ્ટમાં કંઈક ફેર થશે। કોંગ્રેસ તરફી વધુ જોગ રહ્યો તેનું મુખ્ય કારણ શું માનો? આ લોકોએ જે 10 વર્ષની અંદર અહીંયા જે કાંઈ જુનાગઢની અંદર ભાજપનું શાસન છે અને જે લોકોએ કામ કર્યા હતા કામ ક્યાંય થયા નથી અને લોકલ બોડીનો એટલો બધો વિરોધ હતો કે માણસો એનાથી કંટાળેલા તો હતા જ, પણ એકબીજાની સાથે સંકળાયેલા હોય એટલે કોઈ બોલી નથી શકતું કે ભાઈ તમારો અમને વિરોધ છે। બાકી અંદર ખાને ભેગા હોય ને એ માણસો આ વખતે છે ને કોંગ્રેસને મત દઈ આવ્યા છે, મારું એવું માનવું છે। ખમીરભાઈ, હવે પરિણામ આવવાના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। આ વખતે મતદારોનો ટ્રેન્ડ અલગ હતો, હજુ સુધી મતદારો તેનું મન કળાવવા દેતા નથી, કેવી રીતે આપ જોવો છો પરિણામને? પરિણામ છે ને એમાં એવું છે કે એનડીએ અને યુપીએ, ઇન્ડિયા ગઠબંધન અને સામે એનડીએ, જો આપણે એનડીએ એટલે કે મોદી સરકારની વાત કરીએ કે છેલ્લા 10 વર્ષથી શાસનમાં છે, એની જ વાત કરીએ તો એની પાસે એક મોદી બ્રાન્ડ સૌથી મોટું ફેક્ટર છે। બીજું એક રામ મંદિરનો મુદ્દો, ત્રીજું જે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે એ, અને ચોથું જે મોદી સાહેબના જે બેનિફિશિયર છે, જે મોદી સાહેબની જે અલગ અલગ યોજનાઓ છે, જેમ કે આયુષ્યમાન કાર્ડ યોજના છે, ઉજ્જવલા યોજના છે, પછી લોકોને જે મકાનો આપ્યા છે અને એ સિવાયની પણ જે કિસાનને જે 6,000 રૂપિયા વાર્ષિક આપે છે, આ બધી યોજનાઓના જે બેનિફિશિયરો છે આ બધાનો ટોટલ મારીએ તો ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથ ઉપર રહે। પણ સામે પક્ષે એક વર્ગ એવો પણ છે કે જે મોંઘવારીની વાત કરે છે, જે અનએમ્પ્લોયમેન્ટની વાત કરે છે। બીજી એક વસ્તુ એવી છે કે આપણે ગુજરાતમાં તો એ બહુ બધો અસરકારક નથી, અગ્નિવીર યોજના જે ગુજરાતની બહાર એ ઇફેક્ટિવ છે, તો ક્યાંક ને ક્યાંક એ અગ્નિવીર યોજનાનો મુદ્દો, તો આ બધા મુદ્દાને આપણે જો ઓલું કરીએ તો આપણને એવું લાગે કે ઇન્ડિયા ગઠબંધન ક્યાંક ટક્કર આપશે। પણ જ્યાં સુધી વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન લેવલે નબળું છે। બૂથમાં એની પાસે બેસવા માટે માણસો નહોતા ઘણી જગ્યાએ, પણ એ લોકોએ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું મેનેજ કર્યું છે, સાવ નથી કર્યું એવું પણ નથી,
પણ મેં તમને કહ્યું એમ કે જે બ્રાન્ડ મોદી છે એની સામે આ બધા મુદ્દાઓ હમણાં પુરવાર થાય. લોકોને મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે અને હજુ 5 વર્ષ તક મળે એવું અત્યારે એક્ઝિટ પોલમાં પણ દેખાઈ રહ્યું છે. એટલે અબકી બાર 400 પાર ન થાય તો પણ ગયા વખત જેવું ને જેવું પરિણામ મળે, કદાચ સીટમાં વધઘટ થાય એવું પણ બને. બાકી અંતે તો પ્રજા એ રાજા છે, એ જે નિર્ણય આપે એ બધાને માન્ય શિરોમાન્ય હોય. હવે ગણતરીના કલાકો છે અને જે પરિણામ આવે પણ એવી આશા છે કે ફરી એકવાર મોદી સરકાર સત્તા પર આવશે એવું લાગે છે અત્યારે. આપણી સાથે જુનાગઢના જે અગ્રણી છે અમૃતભાઈ, એક્ઝિટ પોલ આવી ગયા છે અને લોકોનો જે મિજાજ છે તે કેવો રહ્યો હતો આ વખતે અને કયા આધારે જે પરિણામો છે તે કયા આધારે આવશે? એક્ઝિટ પોલ તો હજુ 2 દિવસ પહેલા જ આવ્યા, પણ સમગ્ર ભારતની પ્રજાએ 4 મહિના પહેલા નરેન્દ્રભાઈ પર વિશ્વાસ મૂક્યો અને નરેન્દ્રભાઈના નામે ચૂંટણી લડાણી છે. ભારતીય જનતા પાર્ટીના નામે કે ઉમેદવારોના નામે ચૂંટણી નથી લડાણી. આ ચૂંટણી નરેન્દ્રભાઈના નામે લડાણી છે અને એટલે જ આ એક્ઝિટ પોલ તારણ બતાવે છે, પ્રજાનું જે અંદરનું જે વાત છે એ બતાવે છે. એટલે આ ચૂંટણી નરેન્દ્રભાઈ જીતી રહ્યા છે અને સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ ફરી સત્તા પર આવે એ દિશામાં લોકોની એક ઈચ્છા હતી અને ઈચ્છા આવતીકાલે પરિપૂર્ણ થવાની છે. વાત કરીએ તો હવે જો જુનાગઢની જ વાત કરીએ તો જુનાગઢના મતદારોમાં ખૂબ રોષ હતો, 100% રોષ હતો. કારણ કે જુનાગઢની લોકલ બોડી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનથી લોકો પ્રજા ત્રસ્ત હતી, પરંતુ એમને ખાતરી હતી કે નરેન્દ્રભાઈ સત્તા પર આવશે તો ભલે આ લોકલ બોડી રહી કે જે કઈ રહ્યું પણ એમાં 100% ચાન્સ રહેશે કે તેઓ હસ્તક્ષેપ કરશે અને આ ભ્રષ્ટાચારીઓને સીધા દોર કરશે. કારણ કે જો દિલ્હી સુધીના ભ્રષ્ટાચારીઓને સીધા દોર કરતા હોય તો જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારીઓને કેમ સીધા દોર ન કરી શકે? એટલે સીધા દોર કરશે એ ખાતરીએ લોકોએ લાચારીથી મત આપ્યા છે. હજુ પણ હું નરેન્દ્રભાઈને સીધી રીતે કહેવા માંગુ છું કે જુનાગઢની પ્રજાએ આ ભ્રષ્ટાચારીઓને તમે ઘર ભેગા કરો એ દિશામાં મત આપ્યા છે અને એ તમે વચન પાળજો. તો જે જુનાગઢના સ્થાનિક આગેવાનો છે તે કહે છે કે જે લોકોએ મત આપ્યા છે તે મોદીને જોઈને મત આપ્યા છે. બીજી તરફ જે કોંગ્રેસના ઉમેદવારો છે તેણે પણ ચૂંટણીમાં પૂરેપૂરી મહેનત કરી છે અને લોકોનો પણ આ વખતે અલગ મિજાજ હોય એવું જોવા મળી રહ્યું છે. પરંતુ આવતીકાલે જે પરિણામો છે તે સ્પષ્ટ કરી દેશે કે ભાજપ કે કોંગ્રેસ. કેમેરામેન ધર્મેશ કાચર સાથે હિરેન દકાણ, GSTV.